સવારના 6:15 થઈ ગયા છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સવારના 6:15 થઈ ગયા છે અને છોકરાનો નાસ્તો બની ગયો છે. સ્કૂલ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે હવે રૂટીનમાં રોજે બનાવવાનું કંઈક ને કંઈક. તો આજે નાસ્તામાં છે ને પૂરી અને બટેકાનું શાક બનાવ્યું છે, સૂકું શાક. જો ગ્રેવીને એવું હોય તો વળી ડબ્બો ને એવું બગડે, તો પૂરી બટેકાનું શાક બધું રેડી કરી દીધું છે. બેની બોટલો ભરાઈ ગઈ છે જો. અને કાલે એ લોકો બર્થડેમાં ગયા હતા ને, તે લોકોને ગિફ્ટમાં બોટલ મળી છે. તો શ્લોક સાંજે કહીને સૂતો છે કે મારે એ જ બોટલ લઈ જાવી છે, પણ એ બોટલ નાની છે એટલે ટ્યુશનમાં ચાલે, સ્કૂલનો ટાઈમ છે એ લોકોનો 2 વાગે છૂટે એ લોકો, એટલે ત્યાં સુધી પાણી પાછું ઘટે. તો બોટલ બહુ ફાઇન છે, એના નામવાળી છે ને એટલે એને લઈ જાવી છે. જો હું બતાવું ભારે આ છે ને શ્લોક લખેલું છે અને ટેમ્પરેચર મારી છે. તો જેટલું પાણી ભર્યું હોય ને એ પ્રમાણે આમાં ટેમ્પરેચર બતાવે. તો આ શ્લોકની છે અને આ હાર્દીની છે. બેની નામવાળી છે ને, તો કે અમને કાલે આ જ ભરી દે છે, પણ એની સાઇઝ નાની છે ને પાણી ઘટે પછી, એટલે મેં અહીંયા 2 મોટી બોટલો ભરી દીધી છે. અહીંયા હાર્દીનું દૂધે રેડી છે. અહીંયા જો બેના લંચ બોક્સમાં શાક સેજ ગરમ છે ને એટલે મેં ઠંડુ કરવા મૂક્યું છે. અહીંયા પૂરીને બધું રેડી જ છે. ડબ્બો પેક કરીએ અને એ લોકોને જગાડું. હાર્દી જાગી ગઈ છે, એ રેડી થાય છે ને હવે શ્લોકને જગાડું. બધા ડબ્બા પેક કરી દઈએ. હવે આ બેના સ્મોલ બ્રેક છે. બેની બોટલ ભરાઈ ગઈ અને પૂરી પેક કરી દીધી છે. ચાલો આ બધું એને બેગમાં મૂકી દઈએ બેયને. ભેગો તો અહીંયા બધું સાંજે જ રેડી કરીને મૂકી દઈએ એટલે સવારમાં એટલું ઓછું. અહીંયા છે ને નીચે આવી ગયા છે શ્લોક. આજ થોડી વધારે ઠંડી હોય એવું નથી લાગતું. શ્લોકે સ્વેટરને બધું પહેરી લીધું છે. આજ થોડીક ઠંડી વધારે હોય ને એવું લાગે છે. તો વેન આવી ગઈ. ચાલ બેને મૂકીને આવી ગઈ. સવારમાં એટલી હડબડ થાય એટલે મૂકીને આવું એટલે 5 મિનિટ તો બેસી જ જાઉં, કેમ કે ફટાફટ જ કહેવું પડે, જલ્દી કરો. એ તો એ લોકોને ધીમું ચાલે તો વેન આવી જાય એટલે એટલી ઉતાવળ કરાવવાની થાય ને. શ્લોક આજ જાગતો જ નહોતો, કેમ બર્થડેમાં ગયો હતો ને કાલે, તો પછી આવ્યો ને પછી ત્યાંની વાતો કરીને એવું બધું ચાલતું હતું, તો સુવાનું થયું લેટ, એટલે ત્યાં જાગવામાં એ પ્રોબ્લેમ આવતો હતો. એ તો 10 જ મિનિટની વાર હતી ને જાગ્યો ને ફટાફટ રેડી કર્યો. એવું છે બધું. એટલે હવે થોડીક વાર 5 મિનિટ શાંતિ લઉં. મૂકીને આવું ને એટલે એમ થાય કે હાઈશ થોડીક વાર હવે અને હવે મારું વેઇટ લોસ ડ્રિંક બનાવીશ અને એ પીએ. એની મેં આના પહેલાં વિડીયો હતો, એની લિંક આપી દઈશ તમને. એમાં મેં ચૂરણ બનાવ્યું છે, વેઇટ લોસ ચૂરણ. એનાથી જ મેં હમણાં સ્ટાર્ટ કર્યું છે હવે પીવાનું. હવે ઠંડી છે ને એટલે ગરમ પાણી સવારમાં ગરમ ગમે પીવું, એટલે હવે ચાલો એ બનાવીએ અને પછી એ શાંતિથી પીએ અને પછી પૂજા પાઠને બધું સ્ટાર્ટ કરીએ. જો એક બાઉલ છે ને, એમાં 1 ગ્લાસ પાણી છે. 1 ગ્લાસ પાણી લેવાનું અને એમાં આ ચૂરણ મેં બનાવ્યું છે, વેટ લોસ ચૂરણ છે. આમાં અજમો, જીરું, વરિયાળી બધું જ છે. 1 સ્પૂન જેટલું લેવાનું. આમાં મને ઉધરસ ને એવું છે તો હું થોડીક હળદર નાખું છું. આદુ હળદર બધું નખાય.
પણ હમણાં મને ઉધરસ આવે છે તો થોડીક હળદર ને આદું નાખીએ, પણ આજે આદું નથી નાખવું, અલગ અલગ બનાવીએ. હવે એને છે ને ઉકળવા દેવાનું છે, અને આમાં એક હાફ લીંબુનો રસ ગ્લાસમાં નાખી દેવાનો છે. જો આ પાણી ઉકળે છે, એકદમ સરસ ઉકળી જશે. થોડું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવાનું, 5 મિનિટ સુધી. આમાં જો મેં લીંબુનો રસ કાઢી લીધો છે, અને એમાં આ ચિયા સીડ્સ છે, અને આપણે ગુજરાતમાં તકમરિયા કહેવાય. એ તકમરિયા કે ચિયા સીડ્સ જે કહો તે એટલું 1 ચમચી, નાની ચમચી નાખવાનું છે. બસ એ બધું નાખી અને હવે આ પાણી ઉકળી જાય ને એટલે એને ગાળી અને ગ્લાસમાં લઈ લેશું. આ 1 ગ્લાસ તકમરિયા બધું નાખ્યું એટલે 1 ગ્લાસ પી લઈએ તો તમને 2-3 કલાક તો કાંઈ ભૂખ જ નહીં લાગે, કાંઈ ખાવાની ઈચ્છા જ ન થાય. અને નાસ્તો કરવાનો પછી આ ડ્રિંક પીને 2-3 કલાક પછી નાસ્તો કરવાનો. મિનિમમ 1 કલાક તો જવા જ દેવાનું. બહુ અર્જન્ટ હોય એવું હોય કે 2-3 કલાક પછી બપોરનો ટાઈમ થઈ જાય ને એવું હોય તો 1 કલાક તો જવા જ દેવાનું, 1 કલાક પછી નાસ્તો કરવાનો. હું અત્યારે છોકરાઓને મૂકીને આવી એટલે 7 વાગ્યા. હવે હું 7 વાગે આપીશ, પછી પંકજ ઉઠશે ને પછી એની જોડે હું 8, સવા 8, સાડા 8 પછી નાસ્તો કરીએ અમે. 8:30, 9 થઈ જાય એટલે મારે 1.5-2 કલાક તો થાય જ આ પીધા પછી. જો હવે આ ઉકળી ગયું છે સરસ. હવે ગેસ બંધ કરી દઈશું તો રેડી છે. જો આમાં મેં ગાળી દીધું છે. હવે આ તકમરિયા છે ને બધા હમણાં ફૂલી જશે અંદર. થોડુંક પાણી નોર્મલ ટેમ્પરેચર પર આવશે અને તકમરિયા ફૂલી જશે. આટલું બધું ગરમ તો ન પી શકાય, થોડુંક ના નોર્મલ થઈ જાય પછી આપણે આને પી લેવાનું. ગામડે અમારે મેરેજ છે તો તમને લોકોને ખ્યાલ જ હશે, આગળ બધા વિડીયો મૂકું છું એટલે તમને ખબર જ હશે કે મેં કીધું જ તો આગળના વિડીયોમાં કે અમારે ગામડે જવાનું છે ને મેરેજ છે ને એવું બધું. તો મેરેજ છે ને ત્યાં અમારે વાના રસમ હતી કાલે, તો એ મસ્ત મસ્ત ક્લિપ ત્યાંથી આવી છે, એ હું મૂકું છું, તમે લોકો એન્જોય કરજો. અમારા ફેમિલીમાં પહેલી વખત આ વાના રસમ થઈ, કેમ કે પછી કાંઈ આ બધી રસમો નીકળી ને પછી કાંઈ કોઈને એટલા નજીક મેરેજ જ નથી આવ્યા અમારા ફેમિલીમાં. તો આ વખતે પહેલી વખત આ વાના રસમ થઈ તો બધાને બહુ હરખ હતો એમ. તો મસ્ત ડેકોરેશન કર્યું છે, બધું જાતે જ કર્યું છે, જાતે ડેકોરેશન કર્યું છે, અને બધાએ જાતે જ મસ્ત રેડી થયા છે અને રસમ સેલિબ્રેટ કર્યું છે સરસ. તો એ બધી ક્લિપ છે તમે લોકો એન્જોય કરજો. હું મારું વેઇટ લોસ ડ્રિંક એન્જોય કરું, તમે લોકો વાના રસમની ક્લિપ મૂકું છું એ એન્જોય કરો. આઈ હોપ કે તમને લોકોને ગમશે, મજા આવશે. તો ચાલો તમે લોકો જોઈ લ્યો. બે ચાલુ છે પણ અમે ભૂલભુલૈયા નથી જોવું બાપા, ભૂત તો પિક્ચર બીક લાગે. અને સિંગમ જોવું છે, કયું મૂવી જોવું શ્લોક તારે અહીંયા તો કેવું જોવા આવ્યો સિંગમ અગેન જોયા. 10 મિનિટની વાત છે, 9:45નો શો, 10નો શો છે, 9:45 થયા છે. હવે કાલે છે સન્ડે એટલે આજે ફ્રી છીએ તો જોઈએ હવે કેવું મૂવી છે, જોઈને ખબર પડે કે કેવું છે. અહીંયા ફોટાને એવું હાર્દીનું ચાલુ છે, ફોટો સેશન. થોડી વાર ટાઈમ હોય એટલે કેવું ફોટાને એવું પાડી લઈ એ રીતનું છે. પાછળનું બધું બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે. સ્ક્રીન અલગ અલગ સ્ક્રીનમાં અલગ અલગ મૂવી ચાલતા હોય. બીજી સ્ક્રીન આપણે સ્ક્રીન 1 છે. હા સ્ક્રીન 1 છે ને સ્ક્રીન 3 છે. 3માં બધી અલગ અલગ સ્ક્રીન હોય ને અલગ અલગ બધા મૂવી ચાલતા હોય. સ્ક્રીન 3માં એક જોયું. હા ચાલ મને 1-2 ફોટા પાડી દે.
ઓકે સ્ક્રીન 1માં આવજો એમ. તારે ફોટો છે ત્યાં પડાવો છે દીપિકા જોડે. ફોટો પડાવી લઉં, રિયલમાં તો નહીં જ. રિયલમાં પડાય ને, ચાલ પાડ દો, ચાલ ઊભી રહે ત્યાં. બસ ત્યાં સરખી ઊભી રહે છે. હો અંદર જાય છે. ચાલ આપણે ફટાફટ જઈએ. હો શ્લોકને બહુ જ ઉતાવળ છે. કેવું આવે? શું એક મૂવી જેવું જ મૂવી હોય. ટાઈમ થઈ ગયો. હા, બધે અંદર જાવો માંડા. હા ચાલો આપણે આપણી સીટ ક્યાં છે, ચાલો ફટાફટ. સીટ તું મને દેખાડ. પપ્પા કે ચાલ अलग हो मैं याद हूँ या भूल गई? तुम्हारे धोखे ने भूलने नहीं दिया. तो अब क्या हूँ मैं तुम्हारा एक्स? थे अब वो भी नहीं. રેડી बताओ मुझे. કયા પિક્ચરમાં ભૂલી ગયા? मैं कौन हूँ? એડવર્ટાઇઝ આવે છે. સાંજે 1 વાગે આવ્યા અમે મૂવી જોઈને. સિંઘમ સરસ છે મૂવી. પણ જોયું હોય ને સિંઘમ બધાય જોયું જોઈએ એ ટાઈપનું છે, ફાઇટિંગ ને બસ એવું. છોકરાઓને મજા આવે ફાઇટિંગ ને એવું બધું છે ને એટલે. અને રામાયણને લગતું જ છે આખું. એક સાઈડ રામાયણનો પાર્ટ ચાલુ છે ને એક સાઈડ એ મૂવીમાં બતાવે છે કે આ રીતનું જેમ રામ વનમાં ગયા સીતાજીનું હરણ થયું ને બસ એ જ રીતનું આખું. એમાં હિરોઈનનું હરણ થાય છે ને અજય દેવગન રામ છે ને એવી રીતે બસ એક સાઈડ રામાયણની સ્ટોરી બેઠી જ એમાં છે. એટલે બહુ નથી કેવું, નહીંતર કોઈ જોવું હોય તો પાછું આમ જોવાનો મૂડ મરી જાય, ખબર પડી જાય ને તો. એટલે થોડુંક સસ્પેન્સ રાખીએ પણ ટૂંકમાં રામાયણ જેવું છે. રામાયણને લગતું જ છે આખું બેઠું મૂવી. રામાયણ જ જોઈ લ્યો તો સરસ છે. એટલે નવું નથી એમ. રામાયણ તો બધાને ખબર જ હોય શું થયું શું નહીં. તો એ જ રીતનું રામાયણનું છે ભાઈ, કંઈ નવું બીજું નથી એમાં. એટલે એ રીતનું છે. જોઈએ એવા આવી ગયા. સરસ છે. છોકરાઓને મજા આવી ફાઇટિંગ ને હેલિકોપ્ટર ને એવું બધું હોય ને એટલે શ્લોકને એ લોકોને મજા આવે. તો એ જોઈએ એવા. ને આજે છે હવે મેરેજ, બપોર પછી મેરેજમાં જવાનું છે. અત્યારે બપોરે છે એટલે હવે 2 દિવસ થોડાક મેરેજનું છે, બધું પતાવી દઈએ અને પછી પાછું ગામડે જવાની તૈયારી કરશું. ત્યાં મેરેજ છે. અત્યારે અહીં અંકલેશ્વર મેરેજ છે તો 2 દિવસ હવે મેરેજમાં જઈશું ને આવશું. તો ચાલો હવે જઈએ, મેરેજમાં જઈએ ને થોડી ઘણી ક્લિપ જો ત્યાં આવીશે તો લઈશ. કાલે હતું મંડપ ને એવું બધું હતું. કાલે અમે ગયા હતા ત્યારે મેં થોડી ઘણી ક્લિપ લીધી છે. એ લોકોના સમાજનું આહિર છે, મેરેજમાં જે જાય છે ને આહિર સમાજનો જેનો ડ્રેસ છે ને એ બધો પહેરીને લોકોએ મામેરાને એવું બધું કર્યું હતું. બહુ મસ્ત લાગતું હતું બધું. એ લોકોનું ગોલ્ડ અહીંયા સુધીનું પહેર્યું હતું, ના કાનમાં એટલા મોટા મોટા અને બહુ મસ્ત બધું પહેર્યું હતું. તો એ બધી ક્લિપ લીધી છે. અને આજે મેરેજ છે સાંજે, તો હવે એ બધું હું જોડે જ થોડી ક્લિપ લીધી છે ને બધી મૂકું છું. આઈ હોપ કે તમને બધાને મજા આવશે તો જોઈ લેજો. તો અહીંયા જો બ્રાઇડની એન્ટ્રી થાય છે. બ્રાઇડ બહુ ફાઇન છે, બાર્બી ડોલ જેવી, ને એન્ટ્રી બી એટલી જ ફાઇન છે એની. તો અહીંયા છે ને આ માળા પહેરાવવા માટે જાય ને, હાર પહેરાવવા માટે, એના માટે એન્ટ્રી છે. દુલ્હનની એન્ટ્રી હજી બાકી છે એમ. તો આ રીતે બહુ મસ્ત એન્ટ્રી હતી.
અહીંયા જ કરીએ. બધું તમે એન્જોય કર્યું હોય છે વિડીયોમાં. મેં પહેલાં તો ડ્રિંક મૂક્યું છે, વેટ લોસ ડ્રિંક, એ બી બહુ ફાઇન છે, એનું રિઝલ્ટ બી બહુ સારું છે. તો એ છે. પછી અમારા ગામડે વાના રસમ થઈ ગઈ, એ છે. કાલે 2 દિવસ અમે મેરેજમાં ગયા, તો એ મેરેજનું છે. તો આ બધું જ તમે લોકો એન્જોય કર્યું છે. મૂવી જોવા ગયા તો મૂવીની મેં વાત કરી. તો આઈ હોપ કે તમને બધાને અમારા વિડીયોમાં મજા આવતી હશે. હવે તમને લોકોને એક રિક્વેસ્ટ કરવાની છે કે વ્યૂ તો બહુ આવે છે વિડીયોમાં, બધા જોવે છે, નો પ્રોબ્લેમ, પણ તમે લોકો સબસ્ક્રાઈબ કરો ચેનલને, તો બીજો વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન મળી જાય. જો સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા નથી લાગવાના, કોઈ ચાર્જ નથી, તમારે બસ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરવાનું છે, એટલે તમે અમારા ફેમિલીના મેમ્બર બની જાઓ. બસ આવી રીતે આપણું ફેમિલી મોટું ને મોટું બનતું જાય, અને આવી જ રીતે નવા નવા વિડીયો આપણે બનાવતા રહીએ. તો ચાલો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય બાય.